એ ભણા તારા બાપા ક્યાં ગયા? એ મામા ઈ હવારના પૈસા કરતા હતા ક્યાંક પૈસા ગોતવા ગયા છે હમણાં આવશે છે એ બાપા તમે પૈસા ગોતવા ગયા હતા ને રેડિયો હું કામ લાવ્યા? એ આ રેડિયો નથી, આ પૈસા છે, પૈસા. ક્યાં પૈસા છે? એ આ પૈસા છાપવાનું મશીન છે. એ બાપા હું વાત કરો છો એટલે હવે પૈસા બનાવવાના? એ બાપા એવા ધંધા ન કરાય, પકડાઈ જાવ ને તો કોઈ દે બહાર નહીં આવી. હવે ના કોને ખબર છે હવે? એ બનેવી મારો વાહો ખમે એમ નથી હો માર. એ બાપા પૈસા બનાવીશું હાલો, પણ પેલા આમાં હાસા પૈસા તો જોવે ને છાપવાના. હા પણ તો એક કામ કર્યું તો હા. આપણે પથુભાઈ આગળ લઈ આવી. એ વાત હશે પણ પથુભાઈ એમ નહીં માને હો પથુભાઈ. અરે માનશે આપણી ખેતરની સોપડી છે કે નહીં એને દેવી અને હાસા પૈસા લઈ આવી, સાહેબ પાછા દઈ દેવું એને. ઈ હાસુ જમીન ઉપર તો જોવે એટલે હા, આપી. બરોબર ને? હા, હા. હવે બાપા હું ઘડી ખુઈ જાઉં, તમે દવાખાને જાવ, આખી રાત નો ઉજાગરો છે. પણ બાપા સવારનો ફોન કરું, ફોન કેમ નથી લાગતો? મને ફોન કર્યો તો ફોન તો સારસર માં છે, મારું કઈ ધ્યાન નહીં હોય. સ્વિચ ઓફ થઈ ગયો છે. હવે જો હું કહું, ડોક્ટરે શું કીધું ખબર? કે 12,000 બિલ થયું છે અને આજ હાંજના રજા આપી દેવાની છે અને હું લેવા આવ્યો છું પૈસા 12,000 આપો. એલા પૈસા નથી, હું ઈ જ ચિંતામાં બેઠો છું. આજ રવિવાર છે, નથી બેંકમાં જવાય એમ કે નથી કે આપણે કે પૈસા આવે એમ. પણ જો બાપા આજ રજા નહીં લેવી ને તો કાલનો દી સડી જાય, ડબલ થઈ જાય પૈસા. બોલો શું કરવું? અરે નારે એવું નથી કરવું, ગમે નથી પૈસા ગોતવાના છે. જો કાલ રજા લઈ તો 12 દૂર 24,000 થાય ને સીધા. હે એટલે ઈ નો કરે, ગમે નથી પૈસા ગોતી અને છે ને પૈસા લાવું ત્યાં તું ઘરે રહે. પણ આજ બાપા એમાં હું છે, તાકડે રવિવાર છે, બેંકે બંધ છે, નકરે બેંક પાછી ઉપાડી આવે. હવે ઈ તો વાત હશે મોટો. હવે કરવું હું હું શું કહું, શું પથુભાઈ પાસે કા સરપંચ પાસે જાવ ને કે કાલ પાછા આપી દેવું બેંક પાછી ઉપાડીને. ઈ તારી આજ વાત. એટલે હું છે ને પથુભાઈ આગળ જાઉં અને પછી આમ જો મારી વાત સાંભળ, આ ભૂખડિયાને પગે લાગ્યા છે ને તોય આપણને નો છોડ્યા નહીં. પણ હવે તો ભૂખડિયાને તો પગે નો લગાડું ને તો મારું નામે વારકો નહીં. પેલા દવાખાનાનું કામ બધું પતાવો અને પછી ભૂખડિયાનો વારો છે. હવે તું છે ને તો બેહવું તો બેઠ, હું જાઉં તો પથુભાઈ પૈસા હારું. તો હું કહું તમે પૈસા લઈને આવો ને તો બે હારો હારે દવાખાને જઈને રજા લઈને વહી આવી. આ તો વાંધો નહીં એમ કરવી. તો હું અહીં બેઠો કાયમ તો આવો. હા લે હું જાઉં. એ હા. લે આવો ભૂખડભાઈ. હું ભૂલા પડ્યા? એ પથુભાઈ ભૂલા નથી પડ્યા, સાહેબ આવ્યા છે તમારી આગળ. આ તો બોલો શું કામ છે? હવે એમાં પથુભાઈ એવું છે ને કે મારે મંડળી ભરવાનો છે અને આ છેલ્લો દિવસ છે. એ તો ભરી નાખો ને, મને પૂછવાની જરૂર નથી. એ પથુભાઈ પૈસાનો સવાલ છે, નકર તો અમે ભરી આવી જ તે ને. હા આ તો ભરી આવો, પૈસા જ ભરવાના હોય એમાં. પણ મારે પૈસા જોવે છે એટલે હું તમને લાગ્યો. પૈસા નહીં મળે. એ પથુભાઈ પૈસા આપો ને, આ છેલ્લો દિવસ છે. એ જો ભાઈ તમારો છે ને ઇતિહાસ છે, તમે પૈસા લઈ જાવ છો પછી કોઈ દી પાછા નથી આપતા, એટલે છે ને તમને હું પૈસા દેવાનો છું જ નહીં. એ પથુભાઈ સાંભળો, લ્યો આ સોંપડી રાખો, બરોબર? લ્યો આ જમીનની સોપડી જોઈ લો તમ તારે. એમ કેટલા પૈસા જોતા છે? હવે ખાલી કર 1,00,000 રૂપિયા જોવે. 1,00,000 રૂપિયા જોતા છે? ના ના ભાઈ માર નથી દેવા, જાવ દે. એ પથુભાઈ આ ઘડી જો મંડળી ભરી દઉં અને તરત પાછા ઉપાડી તમને પાછા. તરત ને તરત. એ જો મારે છે ને તરત ને તરત ન જોતા, પણ કાલ સુધીમાં પૈસા પાછા આવવા જોઈએ હો. હા આવી જાય આવી જાય. આવી જાય. અને એમ નહીં ખાલી જમીનની ચોપડી નો હાલે, પકડ. પૈસા લેવા ગયા. અહીંયા છે ને ભૂખડ તારે સહી કરવી પડશે. અને મારી વાત સાંભળ, પૈસા કલાકમાં આપો, કાલે આપો, ગમે ત્યારે આપો, પણ છે ને વ્યાજ હું આખા મહિનાનું લઈશ. એ હા હા લઈ લેજો ને તમ તારે. બરોબર ને? પૈસા કાલે કાલ પાછા. ભલે ભલે. બરોબર. અને જો પૈસા પાછા ન આપ્યા ને તો જમીનમાં છે ને હું પગ નહીં મૂકવા દઉં, યાદ રાખજો. હા 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 વાંધો નહીં ભલે. હા હાલો. બરોબર છે ને? સહી કરાય. વેરી. અલે પચા. હા બીજા 50. બરોબર ને? પૈસા પાછા. અરે પથુભાઈ અમે બોલ્યા કોઈ દે ફેર્યા? હા વ્યાજ સહિત. અરે વ્યાજ સહી. હા તો કઈ વાંધો નહીં, જાવ તમે તારે. આ તો અત્યારે ને તાજ પૈસા આવી જાય એમ હતા, પણ આ તો એક દિન હું કર વધારે કર્યો કે કદાચ નો આવ્યા તો. ઈ વાત છે, થોડોક સમય વધારે મારી લેવો જોઈએ. હાલ રજા ભાઈ. હા બાપા. સરપંચ ઉપર 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 ઉપર. એ વાલજીભાઈ ક્યાં ગાય ગા જાવ છો? હે સરપંચ હું છે ને તમારી આગળ અને પથુભાઈ આગળ બે જગ્યાએ જવાનું છે મારે. શું કામ છે બોલો? મારું કઈ કામ છે? હવે એમાં એવું છે, મારી ડોશીને વીસી કડી ગયો છે ને
તે કાલની દાખલ કરેલી છે અને આજ 4 વાગે રજા આપે છે એટલે પૈસાની જરૂર છે. વાલજીભાઈ કેટલા પૈસાની જરૂર છે? ખાલી 12,000. પૈસા છે જ તી, પણ બધા બેંકમાં છે અને આજ છે રવિવાર એટલે પૈસા ઉપડે એમ છે નહીં. એમ કરો કાલ લઈ જજો. એ સરપંચ મારે મૂળ ઈ જ વાંધો છે, મને રવિવાર જ નડે છે તો પૈસા તો મારી આગળ છે, પણ આજ રજા આપી દે છે ને એટલે હું ગોતું છું પૈસા. નકર આમ જો કાલ રજા આપે ને કાલ જાવ તો 12 દૂન 24,000 ભાડું ન થાય નું. પણ અત્યારે મારી પાસે છે નહીં, અત્યારે ગમે પાસે લઈ લો તમ તારે. કાલ ન હોય ને તો મારી પાસે લઈ જજો પાછા તમ તારે. ભાઈ એમ તો કાલ તો હોમવાર છે, મારી આગળ આવી જાય. હવે કામ કરો, તમે આગળ નથી, હું પછું ભાગે જાઉં છું. હા તો વાંધો નહીં, જાઓ. હા, એ પછી હું ખબર કાઢી જાય. એ હા લે હું પાછા આવ્યા? લે મધુભાઈ મેં તમને નહોતું કીધું કે હમણાં આમ ગયો એવો આવ્યો એટલે પૈસા તમને પાછા દઈ દઉં. હે એ તમે તો ક્યાં આવ્યા? હું વાત છે? લ્યો આ તમારું છે ને 10,000 વ્યાજ વાહ, અને આ તમારા લાખ રૂપિયા. એમ નહીં પણ એટલી જલ્દી મંડળ વાળાએ તમને આપી દીધા? હવે ઈ મંડળી વાળા એમ કીધું કે ના ના તમે તો વ્યવહારના સોખા છો. એ કે કાલ તમારે ધક્કો નહીં, અત્યારે હારવાર લેતા જ જાઓ પાછા. વાહ ભૂખડભાઈ વાહ, હું વાત છે? આવી રીતે પૈસા લેતા જાઓ તો મારે ફાયદો થયા કરે. જો તમારી છે ને ચોપડી પાછી દઈ હા દો. લેતા જ આવો એટલે જ બેઠા કરી. કેમ પણ બાપા સારો પ્લાન છે હો તમારો. પછી લ્યો આ તમારી જમીનની ચોપડી અને આ તમે સહી કર્યો તો એ કાગળ. રેડી ને? હાલો આપણું કામ પૂરું. હા હવે મધુભાઈ આમ જો હા. આવું કાંઈ જરૂર હોય ને તો પાછા ના ન પડતા. અરે ભાઈ જરૂર હોય ત્યારે આવજો ને તમે છે ને સમયે સમયે ચૂકવણું કરતા રહેજો. હા હાલો 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 પણ હાલો. વાહ ભાઈ વાહ, કલાકમાં 10,000 ની કમાણી કરી લીધી. વાહ લે આવો આવો વાલજીભાઈ. કેમ છે પછુભાઈ? બસ શાંતિ છે, તમે કયો? હવે તમારે આગળ થોડી જરૂર છે ને એટલે આવ્યો છું. બોલો ને શું કામ છે? એ અમારા ડોશીને છે ને દાખલ કરેલી છે, ત્યાં 12,000 નું બિલ ચૂકવવાનું છે ને આજ મારી આગળ છે નહીં. હું થયું સમજુ કાકીને? અરે એને વીસી કરી ગયો છે ને હવે બહુ. એવું છે? હા. આજે ને ભૂખડીઓ મને આ પૈસા દઈ જ ગયો છે વ્યાજના. આ 10,000 અને આ વધારાના લ્યો. રેડી? બાર થઈ ગયા? આમ જો પછુભાઈ હા. કાલ છે ને બેંકમાં જઈને તરત તમને પાછા આપી દે. અરે કાલ ને પ્રમદી ભલે ને થતું કાંઈ ચિંતા નથી વાલજીભાઈ. તમારે છે ને દવાખાનામાં મારા લાયક કઈ કામ હોય ને તો મને સીધા ફોન કરી દેજો. હા આમાં હું ચાર રવિવાર હતો ને એટલે મારે તમારે આગળ આવવું પડ્યું, નકર તો ન આવે. પછુભાઈ હા આ નોટ કેમ પતલી પતલી લાગે છે, જોવો તો તમે. એ વાલજીભાઈ આ તો ખોટી નોટ છે. હે હા લે આમ જો હાથમાં ક્યાં કઈ દેખાય છે? ત્યાં પછુભાઈ આ ખોટી નોટો છે. હાલો મારે ખોટું આવું જોખમ નથી કરવું, તમે અમને આપી દો પછી અમારે આગળ હાસી લઈ જાઓ, એવું કરો ને તમે તો. એ વાલજીભાઈ તો ભૂખડીઓ મને ખોટી નોટ પકડાવી નહીં ગયો હે તો આ પૈસા છે ને મારી પાસે ઈ લઈ ગયો તો 1 લાખ વ્યાજ ના આપો, હમણાં કલાકમાં તમને પાછા આપી દો. તો 1 લાખ ને 10,000 વ્યાજ ના આપ્યા, મને લાગે બધી નોટ ખોટી છે. હું લે પછુભાઈ બધી નોટો ખોટી જ છે, તપાસ કરવાની વાહે હવે. હાલો એ વાલજીભાઈ તો ભૂખડીયા મને હાલો આટી ગયો છે ઈ. હા તો હાલો આપણે એને ઘરે જઈ તમતારે. એના ઘરે જઈ છે રંગે હાથો પકડીએ એને. હાલો 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 આ નોટું હારે જ લઈ લો. કેમ સજ્જા પણ હવે તો છે ને આપણે શું કરવાનું ખબર? આપણે બધાય ગામના આગળ લઈએ, વ્યાજે પૈસા લઈ લેવાના અને ડુપ્લિકેટ નોટો આપણે આપી દેવાની. હવે મશીન તો આપણે આવી જ ગયું છે. એ બાપા આ લાખ રૂપિયા તો આવી ગયા. હાલો હવે પાછા શરૂ કરી દી. હા પણ એમ જ કર્યું, હવે સાપણ શરૂ કરી દે. ઓલું મશીન લાગ. વાહ બનેવી વાહ, પણ તમારો મગજ હો. એ મગજ તો તમારો કહેવાય. આ મગજ મને ન કેમ કયો? એ હાલો બાપા બેસી જાઓ, એ પૂછડા દઉં. અરે ડૂબા આમ જો હંધાઈ જોવે છે, આમ ખાટલો આડો મૂક અને આમ લઈ લે. એ રૂખડ તેમ ખાટલો આડો કરી નાખો. હાલો હાલો હાલો. હાલો મોટો સાપ આવે. વાલજીભાઈ હા એ દેખાતા નથી મારા બેટા. એ પછુભાઈ પછુભાઈ આમ જો ડુપ્લિકેટ નોટો બનાવવાનું મશીન છે ને આગળ. એ લે મારા બેટા વાહ. હે? બરાબર. આમ જો પટ્ટીઓ કોરી નાખે. એ હા, એ. વાહ. હા પછુભાઈ તમારે આગળ લાખ લઈ ગયા લાખ. ઉભા રે ઉભા રે ઉભા એ રે. પકડો ભાગે. નહીં ક્યાંય નહીં જાવ, ઉભા રે, હું સરપંચને ફોન કરી દઉં. મારા બેટા વાહ નકલી નોટોના ધંધા કરો છો? એ ના ના પથુભાઈ સરપંચનો ફોન બંધ છે. હા ગજુડા હા બાપા. હે ઓલા સરપંચને લઈને આયા ભૂખડિયાને ઘરે નકલી નોટનું મશીન પકડાનું. આવો જલ્દી. એ આ
એ વાલજી કાકા એવું કાંઈ નથી આ હા 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 એવું એ, નથી. આમ જો તો. શું છે આ બધું? આ કોરા કાગળિયા નીકળે, નોટો હાચી નીકળે. વાહ ભાઈ વાહ. તારી જાતના ભૂખડિયા મારી પાસેથી 1000 લાખ રૂપિયા લઈ ગયો અને ખોટી નોટો બધા પકડાવી ગયો. ઓય બાપા એ પતુભાઈ અલે તારા ખોટા લાખ રૂપિયા મને મારા સાચા પૈસા પાછા આપ. એ પતુભાઈ પેલા પૈસા ઓય બાપા પાછા આપ. એ પથુભાઈ મારતા નહીં આવે મારા બાપાને બહુ તું શું વચ્ચે બોલે છે? હે? એ પતુભાઈ મારા ભાણા નો મારતા તમે એ વાલજીભાઈ એને એક મારો તો. ઓય બાપા એ વાલજી કાકા બેસાડ મારી લો. મંગા માન પથુભાઈ ખાવા આવ્યા છે ઈ. એ પૈસા બધા પાછા લાવ. એ આ પતુભાઈ જો પૈસા પાછા આપ બધા. મારો પથુભા મારો. આપે તો પૈસા કે. આવી જા. મને બચાવો એ સરપંચ નાટ. એ ઉભા રહે, પેલા સાંભળવા દે. હું વાલજીભાઈ તું આ બોલો. જો તમારી નજર સામે નકલી નોટું બનાવવાનું મશીન લાવ્યો ઈ. જો પથુભાઈ ને અસલી લઈ ગયો. એ ભૂખડિયા આવા ધંધા કરે? આમ જો પોલીસ વાળાને ખબર પડશે ને તો આના જામીન નહીં મળે. હવે હે ને પોલીસ વાળાને જાણ કરી દો ને કે અમારા ગામમાં નકલી નોટ બનાવવાનું મશીન પકડાણું છે. હા, સરપંચ. કરું જો. પોલીસ વાળાને ફોન કરી દે. એ ના ના આમ જો એ વાલકા એ સરપંચ એ પતુભાઈ હવે આપણે છે ને ત્રણે ભાગીદાર થઈ જઈશું પછી કાંઈ આપણે બાર ગામે જ વટાવવાનું ભૂખડ આમાં ભાગીદાર નો બનવાનો હોય, આમાં જામીન નો મળે. હવે છે ને ઉપર પોલીસ વાળાને ફોન જ કરું જો તું હમણાં. માતાની શપથ કરી દ્યો. ફોન કરો ફોન કરો. લાખ રૂપિયા તમારા એ ઉભા રહે. મારા પગમાં નથી પડવાનું. ઈ તું બીજાના પગમાં પડ. બાકી હું હે ને પોલીસ ને ફોન કર્યો તે વાલજીભાઈ પેલા બોલાય. એ વાલકા તું મારો ભાઈ ને આમ જો હું તને પગે લાગુ આમ જો આમાં હું જેલમાં જઈશ ને તો મારો જામીન નહીં મળે. હું તને પગે લાગુ મને જવા દે. જોયું ને ભાઈ, મને પગે લગાડ્યો છે, મેં ભૂખડિયાને પગે લગાડ્યો કે નહીં આજને આજ.